ભારતના ચૂંટણી પંચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ અંગે સ્પષ્ટતા કરી છે, જેમાં બે અલગ અલગ રાજ્યોના મતદારોને એક જ ચૂંટણી ફોટો ઓળખપત્ર નંબર સાથે દર્શાવવામાં આવ્યા છે. એસીઆઈએ જણાવ્યું છે કે એપક નંબરમાં ડુપ્લિકેશનનો અર્થ ડુપ્લિકેટ અથવા બનાવટી મતદારો નથી. ચૂંટણી પંચે જણાવ્યું છે કે મતદાર યાદીમાં નામ નોંધણી અને એપક નંબર જનરેટ કરવાની પ્રક્રિયામાં કેટલીકવાર ટેકનિકલ અથવા માનવીય ભૂલોને કારણે ડુપ્લિકેશન થઈ શકે છે. આ ભૂલો સામાન્ય રીતે મતદારોના સ્થળાંતર, નામમાં ફેરફાર અથવા અન્ય કારણોસર થઈ શકે છે. એસીઆઈ સતત આ પ્રકારની ભૂલોને સુધારવા માટે પ્રયાસરત છે અને મતદાર યાદીને અપડેટ રાખવા માટે નિયમિત તપાસ અને સુધારણા પ્રક્રિયા ચલાવે છે. મતદારોને પણ તેમના માહિતીની સાચી નોંધણી અને સુધારણા માટે સજાગ રહેવાની અપીલ કરવામાં આવી છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ગેરસમજથી બચવા માટે સચોટ માહિતી મેળવવા અને સત્તાવાર સ્ત્રોતો પર આધારિત રહેવાની સલાહ આપી છે. આથી, મતદારોને ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહેવું જોઈએ.